ટૂન બેલ્સ. અમને ખૂબ ભૂખ લાગી છે. તમે અમારા બંને માટે એક બકરી અને એક શિયાળ શોધીને લાવો. અમે તો તેને ખાઈને જ આજે અમારી ભૂખ શાંત કરીશું. રાણી સાહેબા, મને જે જાનવર મળશે તે હું તમારા માટે લઈ આવીશ, પણ જો શિયાળ કે બકરી જોઈએ ને તો એમાં સમય લાગી શકે. મને કાંઈ જ નથી સાંભળવું. મેં જેટલું કીધું એટલું બપોર સુધીમાં અહીંયા જોઈએ. હવે જાઓ તમે લોકો અહીંથી. આ ડિસેમ્બરનો મહિનો હતો. શેરખાને બધા જ જંગલવાસીઓની સાથે એક સભા બોલાવી હતી. વહાલા જાનવરો, તમારે બધાને શરદીથી બચવા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાનું છે. કોઈ પણ સવારના પહોરમાં ઠંડુ પાણી નહીં પીવે. સૂરજ આથમ્યા પછી કોઈ પણ નહીં નહાય. ઠંડા ફળો કોઈ નહીં ખાય. મોટા જાનવરો ગુફાના દરવાજાની જોડે અને તેમના બાળકો ગુફાની અંદર સૂઈ જશે, જેથી બાળકોને ઠંડી ન લાગે. જેવું તમે કહો શેરખાન. ત્યાં જ એક તીર હવામાં ઉડતું આવ્યું. શેરખાન! એવામાં રામુ હાથીએ તીરને પોતાની સૂંઢ વડે પકડ્યું અને એક તરફ ફેંકી દીધું. આ તીર ક્યાંથી આવ્યું? એવામાં બીજું તીર આવ્યું. ત્યાં તો મોટો ગેંડો શેરખાનની સામે આવી ગયો. તેના શિંગડાને તીર વાગ્યું અને તીર તૂટી ગયું. પેલું જુઓ, આ વાંદરો તીર ચલાવી રહ્યો છે. અરે બાપરે! એમને જોઈને વાંદરો ઝડપથી ત્યાંથી ભાગી ગયો. આ વાંદરો આપણા જંગલનો નથી લાગતો. આ વાંદરો ગોલ્ડીના જંગલેથી છે શેરખાન. એણે જ તમારી ઉપર જાનલેવા હુમલો કરાવ્યો હશે. જ્યાં સુધી તમે બંને મારી સાથે છો ત્યાં સુધી મને કશું નહીં થાય. બીજી બાજુ વાંદરો ગોલ્ડીની પાસે પહોંચ્યો. આવી ગયો તું? શેરખાનનું કામ તમામ કર્યું કે નહીં? મેં 2 તીર ચલાવ્યા હતા. નિશાનું પણ સરસ લાગ્યું હતું, પણ રામુ હાથી અને મોન્ટુ ગેંડાએ એને બચાવી લીધો. આ સાંભળી ગોલ્ડીનો ગુસ્સો આસમાને ચઢ્યો અને તે જોરથી બૂમ પાડે છે. આ હાથી અને ગેંડાનું મારે કંઈ ને કંઈ કરવું જ પડશે. બીજા દિવસે શેરખાન શિકારની શોધમાં ફરતો હતો. એવામાં તેને એક શિયાળ દેખાયું. તે ઝડપથી તેની તરફ ભાગ્યો અને જેવો જ તેની ઉપર ત્રાટક્યો, તેની ટક્કર એક શેરની સાથે થઈ. અરે ભાઈ, તું ક્યાંથી આવી ગઈ? લાગે છે આપણે બંને એક જ શિકાર ઉપર એક જ સમયે હુમલો કર્યો. આમ કહીને શેરની હસી પડી અને શેરખાનનું તેની ઉપર દિલ આવી ગયું. તેમણે ઘણો સમય વાતો કરી. પછી શેરખાન બોલ્યો કે શું તમે મારી રાણી બની મારા જંગલમાં રાજ કરશો? આ વાત પર શેરણીએ ના ન પાડી અને તેની સાથે જંગલ આવી ગઈ. આજથી આ જંગલની રાણી સાહેબા છે. આશા છે કે તમે તેનું એટલું જ સન્માન કરશો જેટલું તમે મને આપો છો. જરૂર શેરખાન, અમે અમારી રાણી સાહેબાનો દરેક હુકમ માનીશું. બીજા દિવસે શેરખાન કોઈ કામથી બીજા જંગલે જતો રહ્યો અને શેરણીએ રામુ હાથી અને મોન્ટુ ગેંડાને બોલાવ્યા. અમને ખૂબ ભૂખ લાગી છે. તમે અમારા બંને માટે એક બકરી અને એક શિયાળ શોધીને લાવો. અમે તો તેને ખાઈને જ આજે અમારી ભૂખ શાંત કરીશું. રાણી સાહેબા, મને જે જાનવર મળશે તે હું તમારા માટે લઈ આવીશ, પણ જો શિયાળ કે બકરી જોઈએ ને તો એમાં સમય લાગી શકે. મને કાંઈ જ નથી સાંભળવું. મેં જેટલું કીધું એટલું બપોર સુધીમાં અહીંયા જોઈએ. હવે જાઓ તમે લોકો અહીંથી. રામુ હાથી અને મોટું ગેંડો શિયાળ અને બકરીની શોધમાં નીકળી પડ્યા. તેમને શોધવામાં બંને જણાએ પોતાના જીવ રેડી દીધા, પણ તે જાનવરો તો ન જ મળ્યા. સાંજ પડતા બંને જણા થાકી હારીને શેરણીની સામે આવ્યા. આ શું? તમે બંને તો ખાલી હાથે આવ્યા છો? રાણી સાહેબા, અમે બહુ પ્રયત્નો કર્યા, પણ કોઈ બકરી કે શિયાળ અમને મળ્યું જ નહીં. તો હવે દંડ લેવા માટે તૈયાર થઈ જાઓ.
તમારા બંને આજે આખી રાત તળાવના ઠંડા પાણીમાં ગુજારવાની છે. બંને ચૂપચાપ હુકમ પ્રમાણે તળાવના પાણીમાં ઉતરી ગયા. તેમની આજુબાજુ જાનવરોની ભીડ ભેગી થઈ ગઈ. તેમને આમ ઠંડીમાં ધ્રુજતા જોઈને બધાને તેમની ઉપર દયા આવી ગઈ. શેરણીએ એ બાજુ ધ્યાન ન આપતા પોતાની ગુફામાં જઈને આરામથી સૂઈ ગઈ. બીજા દિવસે તે જેવી જ જાગી કે તરત તે ગુફાની બહાર નીકળી. તેણે જોયું કે બધા જાનવર તળાવના કિનારે જ ભેગા છે. રામુ હાથી અને મોન્ટુ ગેંડો હજુ પણ પાણીમાં થરથર કાંપતા હતા. અરે, તમે લોકો હજુ પાણીમાં જ છો? મારા ઊંઘ્યા પછી તમે લોકો બહાર આવી શકતા હતા, તો પણ તમે ના બહાર આવ્યા. તમે પાણીમાં જ ઊભા રહ્યા. આવું કેમ? તમે અમારી રાણી છો. તમારી આજ્ઞાનું પાલન કરવું અમારો ધર્મ છે. અમે તેનું ઉલ્લંઘન કરીને કેવી રીતે ભાગી શકીએ? આ સાંભળી શેરણીને પસ્તાવો થયો અને તેણે બંનેને જલ્દીથી બહાર આવવા કહ્યું. બંને જણા પાણીની બહાર આવીને જમીન પર પડ્યા અને ધ્રુજવા લાગ્યા. તેમનું આખું શરીર નીલું પડી ગયું હતું. તેમના હાથ પગ ખરાબ રીતે અકળાઈ ગયા હતા. એવામાં ત્યાં શેરખાન આવી ગયો. અરે રામુ હાથી, મોન્ટુ ગેંડા, તમે બંનેને આ શું થયું? જીરાફે શેરખાનને બધી વાત કહી દીધી. તો શેરખાન શેરણી પર ગરજીને બોલ્યો કે રાણી સાહેબા, માન્યું કે આ બંને તમારી આજ્ઞાનું પાલન નથી કર્યું. એનો મતલબ એ નથી કે તમે આમને કઠોર દંડ આપો કે તેમનો જીવ જોખમમાં મુકાય. હવે શેરણી કંઈ બોલે તે પહેલા ગોલ્ડી ત્યાં આવી ગયો. અરે વાહ, લાગે છે કામ થઈ ગયું. ગોલ્ડી, તું અહીંયા શું કરે છે? તે પહેલા પણ મારી ઉપર હુમલાઓ કરાવ્યા છે. આખરે તારે જોઈએ છે શું? હું તને મારીને આ જંગલનો રાજા બનવા માંગુ છું, પણ દર વખતે આ બંને તને બચાવી લેતા હતા. તેથી મેં આમને રસ્તામાંથી હટાવવા માટે આ શેરણીને મોકલી અને તેણે જે કંઈ પણ કર્યું મારા બનાયેલા પ્લાન મુજબ કર્યું. આ સાંભળી બધા જાનવરોને ખૂબ જ હેરાની થઈ અને શેરખાનને પણ ગોલ્ડીની વાત પર ભરોસો ના થયો. હવે આ મારી સાથે મળીને તારી ઉપર હુમલો કરશે અને તારા આ બે સિપાહીઓ પણ આજે તને બચાવી નહીં શકે. શેરખાન શેરણીની બાજુ પ્રશ્નભરી નજરે જોઈ રહ્યો હતો. એવામાં શેરણી બોલી કે હા, મેં અત્યાર સુધી જે પણ કર્યું તે આના કહેવા પરથી કર્યું હતું, પણ હવે હું તારી કોઈ પણ વાત નહીં માનું. તું મારી સાથે દગો નથી કરી શકતી. ધોખેબાજી તો તે હતી જે તે મને શીખવાડીને અહીંયા મોકલી હતી. ગોલ્ડી, આ પ્રાણીઓએ મને કેટલું માન સન્માન આપ્યું છે. તેમણે મને પોતાની રાણી માની છે. તેથી હું હવે એક રાણી તરીકેનું કર્તવ્ય નિભાવીશ. મારા રાજા અને પ્રજાને બચાવવા માટે હું તારી સામે લડીશ. આમ કહી શેરખાન અને શેરણીએ મળીને ગોલ્ડી પર હુમલો કર્યો. બચાવ! ગોલ્ડી તેમનો સામનો ન કરી શક્યો અને તે માર્યો ગયો. શેરની રાણી, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારા રાજાનો જીવ બચાવ્યો. હવે અમે બંને ચેનથી મરી શકીએ છીએ. ના, તમારા બંનેની હાલત મારા લીધે ખરાબ થઈ છે. હું તમને આવી રીતે મરવા નહીં દઉં. પણ હવે કરી પણ શું શકીએ? અમારા જંગલમાં મૂલગીરીની એક જડીબુટી ઉગે છે, જેમને ખાઈને તમને શરદી અને તાવ ઉતરી શકે છે. હું હમણાં જ તેને લેવા માટે જઉં છું. આમ કહી શેરણી એકલી જ પોતાના જંગલ તરફ દોડી પડી. જાનવરોએ રામુ હાથી અને મોન્ટુ ગેંડાની પાસે થોડીક અગ્નિ સળગાવીને તેમને ગરમી આપી બચાવવાનો પ્રયાસ કર્યો. સાંજ પડતા તે શેરણી જડીબુટી લઈને ત્યાં આવી ગઈ. લો, તમે લોકો જલ્દી આને ખાઈ લો. શેરણીએ તે જડીબુટી બંનેને ખવડાવી.
જડીબુટ્ટી ખાતાની સાથે જ તેમનું શરીર નીલામાંથી પાછું પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યું અને તે બંને ઊભા થઈ ગયા. તેમને સહી સલામત જોઈને બધા જાનવરોએ રાહતનો શ્વાસ લીધો. તમારો ખૂબ ખૂબ આભાર શેરની રાણી. હું સિંહણ રાણી છું. આ તો મારું કર્તવ્ય છે. તે દિવસ પછી બધા જાનવર ઠંડીની ઋતુની મજા માણવા લાગ્યા. બપોરમાં બધા એક સાથે હસતા રમતા ખૂબ જ મસ્તી કરતા અને સાંજ પડતા પોતપોતાના ઘરે પાછા જતા. શેરખાન પણ શેરની રાણી સાથે ખૂબ જ ખુશ રહેવા લાગ્યો. હું મારા નાના રૂપથી ખૂબ પરેશાન છું. એક ઉંદરની જિંદગી ખૂબ મુશ્કેલ હોય છે. હવે તમે મને જલ્દીથી એક મોટું જાનવર બનાવી દો. કઈ વાંધો નહીં. તે મારા આખા 3 મહિના વાત સાંભળી છે. હવે હું તને આ નાના જીવ થવા માટેની મુશ્કેલીથી છુટકારો અપાવું છું. ચલો આ જાદુઈ ઘરની અંદર જા. અને પેલું ઉંદર ઘરની અંદર ગયું. આબ્રાકાડાબ્રા. આ ઉંદર હમણાં ને હમણાં એક ઘેટું બનીને બહાર નીકળે. આટલું કહેતા જ ઘરની અંદરથી ઘેટું બહાર નીકળ્યું. ઓહો, હું તો એક ઘેટું બની ગયું. યીપી! અરે વાહ, આ તો કમાલનો જાદુગર લાગે છે. મૂનલેન્ડ જંગલમાં હાથી, હરણ અને સસલાની મિત્રતાની બધા વાતો કરતા હતા. આ ત્રણે સાથે મળીને જંગલ પર આવેલી મોટામાં મોટી મુશ્કેલીને હલ કરી દેતા હતા. બીજી બાજુ ડંકી ગધેડાની મૂર્ખતાથી બધા હેરાન હતા. હાથી, હરણ અને સસલું, તમારા ત્રણેયની મહેનત અને ચતુરાઈથી આપણા જંગલની પહાડીની નીચેવાળો ભાગ જે ડંકી ગધેડાને કારણે બરબાદ થયો હતો તે હવે ફરી હર્યો ભર્યો થયો છે. અમે બહુ ભાગ્યશાળી છે કે આપણા જંગલમાં તમારા જેવા પ્રાણીઓ હાજર છે. આ સાંભળી બધા જાનવરો ખુશ થયા, પણ ડંકી ગધેડો મનમાં ને મનમાં ગુસ્સે થયો. મારાથી એક નાની ભૂલ જ થઈ, જેના કારણે આ ત્રણેયને વખાણો સાંભળવાનો મોકો મળ્યો. ડંકી, તે મોટી ભૂલ કરી હતી. તેથી હું તને 3 દિવસ માટે જંગલમાંથી કાઢી રહ્યો છું. જી શેરખાન, જેવું તમે કહો. તે મને બોલ્યો અને શેરખાનના હુકમ પ્રમાણે જંગલની બહાર નીકળી ગયો. મેં બસ 5 ઝાડ, 20-30 છોડ અને 200-300 ફૂલોને નુકસાન કર્યું, એ પણ ભૂલથી. અને આ શેરખાને જંગલમાંથી બહાર કાઢ્યો. ઈચ્છા થાય છે કે હું સિંહ બનીને આ શેરખાનને ખતમ કરું. તે બબડતો બીજા જંગલની અંદર આવી ચૂક્યો હતો. ત્યાં જ તેણે સામે અજીબ દ્રશ્ય જોયું. એક સુંદર ઘર અને તેની બહાર એક શિયાળ ઊભું હતું. હું મારા નાના રૂપથી ખૂબ પરેશાન છું. એક ઉંદરની જિંદગી ખૂબ મુશ્કેલ હોય છે. હવે તમે મને જલ્દીથી એક મોટું જાનવર બનાવી દો. કઈ વાંધો નહીં. તે મારા આખા 3 મહિના વાત સાંભળી છે. હવે હું તને આ નાના જીવ થવા માટેની મુશ્કેલીથી છુટકારો અપાવું છું. ચલો આ જાદુઈ ઘરની અંદર જા. અને પેલું ઉંદર ઘરની અંદર ગયું. આબ્રાકાડાબ્રા. આ ઉંદર હમણાં ને હમણાં એક ઘેટું બનીને બહાર નીકળે. આટલું કહેતા જ ઘરની અંદરથી ઘેટું બહાર નીકળ્યું. ઓહો, હું તો એક ઘેટું બની ગયું. યીપી! અરે વાહ, આ તો કમાલનો જાદુગર લાગે છે. ગધેડો જલ્દીથી ભાગીને તેની પાસે ગયો. મને જલ્દીથી સિંહ બનાવો ભાઈ, મારે ગધેડો નથી રહેવું. અરે 1 મિનિટ ભાઈ, એટલી પણ શું જલ્દી છે? મને શેરખાને જંગલથી નીકાળી દીધો. એની જોડે લડાઈ કરીને એને જંગલમાંથી બહાર કાઢી મારે બદલો લેવો છે. તમે મને સિંહ બનાવશો તો મારો બદલો પૂરો થશે. મેં આ ઉંદરને મફતમાં ઘેટું નથી બનાવ્યું. એને ઘણો સમય મારી સેવા કરી છે અને મારું ઘણું કામ કર્યું છે. સારું, હું પણ તમારી બહુ સેવા કરીશ. બોલો, મારે શું કરવું પડશે? આ સાંભળી શિયાળ મનમાં ને મનમાં ખુશ થયો. મિંકી ચકલીએ હમણાં 2 ઈંડા આપ્યા હતા અને તે બહુ ખુશ હતી. વાહ, આજે તો મેં 2 ઈંડા આપ્યા છે. હવે હું જલ્દીથી માં બની જઈશ. ઈંડા આપ્યા પછી તેને તરસ લાગી
એટલે તે તળાવે પાણી પીવા જતી રહી. તે જ્યારે પાછી આવી ત્યારે ઈંડા ગાયબ હતા. હે ભગવાન, મારા ઈંડા! તે હેરાન થઈ ગઈ અને જોર જોરથી બૂમો પાડવા લાગી. તેની આજુબાજુ ઘણા જાનવરો ભેગા થયા. તેને આમ રડતા જોઈને બધાને પણ દુઃખ થયું. બીજા દિવસે કાલુ રીંછ ગુફામાં બેઠો હતો અને તેની બાજુમાં તેનું બચ્ચું પણ હતું. બચાવ, બચાવ, કોઈ છે? અરે, આ કોણ મદદ માટે બોલાવી રહ્યું છે? કાલુ રીંછ ઊભો થઈને અવાજ તરફ ભાગ્યો. ઘણે દૂર ગયા પછી પણ તેને કોઈ જ જોવા ન મળ્યું. ખબર નહીં કોણ બૂમો પાડતું હતું. તે પાછો પોતાની ગુફા તરફ જતો રહ્યો. ગુફામાં જઈને જોયું તો બચ્ચું ગાયબ હતું. તે તો ખૂબ જ ચોંકી ગયો. મારું બાળક! ધીરે ધીરે હવે જંગલમાં જાનવરોના બચ્ચા અને પક્ષીઓના ઈંડા ગાયબ થતા હતા. એટલે બધા બહુ હેરાન હતા. શેરખાન, અમારા બાળકો બહુ રહસ્યમય રીતે ગાયબ થઈ રહ્યા છે. એમની સાથે શું થઈ રહ્યું હશે એ વિચારીને જ અમારું કલેજું કાપી રહ્યું છે. હાથી, હરણ અને સસલા ત્રણે મળીને આ સમસ્યા હલ કરો. મારે બધા જ બચ્ચા જોઈએ છે અને એ જાનવર પણ જે તેમને ઉપાડી જાય છે. હવે હાથી, હરણ અને સસલાએ મળીને કંઈક ચર્ચા કરી. બપોરના સમયે હરણીમાં તેની ગુફાની બહાર બેઠી હતી. તેનું બાળક ઝાડની છાલ પર બેખબર સૂતું હતું. આના પિતા તો સવારથી ક્યાંય નથી દેખાતા. એમને જોઈને આવું છું. ક્યાંય કોઈ બીજી હરણી સાથે તો નથી બેઠા ને? આમ કહી તે ત્યાંથી જતી રહી. બીજી જ ક્ષણે ચોરી છુપી ગધેડો ત્યાં આવ્યો. બસ આ છેલ્લું બચ્ચું મારા શિયાળને આપવાનું છે અને પછી એ મારું કામ કરી દેશે. આમ કહી છાલને તેણે મોઢામાં પકડી અને આગળ ઘસેડવા લાગ્યો. ઊભો રહે ડંકી! ત્યાં જ હરણ, હાથી અને સસલું ત્યાં આવી ગયા. અરે, તમે ત્રણે ક્યાંથી આવી ગયા? અમે તને પકડવા માટે આ જાલ બિછાવી હતી અને અંતમાં તું ફસાઈ જ ગયો. અને પછી ત્રણે જણાએ ડંકીને શેરખાન સામે રજૂ કર્યો. ડંકી, જલ્દી બતાય કે ગાયબ થયેલા બચ્ચાઓ અને ઈંડા ક્યાં છે. નહીં તો હમણાં ને હમણાં તને ચીરી ફાડીને મારી નાખીશ. ના ના શેરખાન, હું હમણાં જ બધાને બચ્ચાની પાસે લઈ જાઉં છું. બધા જાનવરો ડંકીની સાથે પેલા બીજા જંગલમાં પહોંચ્યા, જ્યાં શિયાળ તે ઘરની પાસે જ હતો. અરે અરે, આ શું? એક બાળક મંગાવ્યું હતું અને આ તો જાન લઈને આવી ગયો. અરે ચિંકુ શિયાળ, તું? ચિંકુ શિયાળ? હા, આ ચિંકુ શિયાળ છે અને જંગલમાં હાહાકાર મચાવ્યો હતો. તેથી 5 વર્ષ પહેલા મેં તેને હંમેશા માટે જંગલમાંથી કાઢી મૂક્યો. હવે મોડું ના કર, જલ્દીથી બતાય કે બાળકો ક્યાં છે. નહીં તો એ બધા તો સુરક્ષિત છે. પેલી સામે ગુફા છે ને, બધા એમાં સુરક્ષિત છે. બધા એ ગુફા તરફ ભાગ્યા અને ત્યાં ઈંડા અને બચ્ચા બંને સુરક્ષિત જોવા મળ્યા. મમ્મી, મારું બચ્ચું! મારું વહાલું બેટું, સારું છે કે તું સુરક્ષિત છે. બધા જાનવરોએ પોતાના બચ્ચા અને ઈંડા પાછા મેળવીને આરામનો શ્વાસ લીધો. પછી શેરખાને બંનેને પ્રશ્ન પૂછ્યો. બતાવો, તમે બંને આ કેમ કર્યું? માફ કરજો શેરખાન, મારે તમારી જેમ સિંહ બનીને તમારી જોડે લડાઈ કરવી હતી. તેથી મેં આ શિયાળના કહેવા પર આ બધું કર્યું. અને તું શિયાળ? જ્યારે તમે મને જંગલમાંથી કાઢ્યો ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો હતો. હું બસ તમને અને તમારા જંગલના જાનવરોને હેરાન જોવા માંગતો હતો અને તેથી ડંકીની મદદથી મેં બાળકો અને ઈંડાને ઉપાડ્યા. ઓહો, ડંકી, તો તે સિંહ બનવા માટે આ કામ કર્યું હતું. સારું, હવે તો તારે આને સિંહ બનાવવો જ પડશે. ચાલ શિયાળ, એને અત્યારે જ સિંહ બનાય. આવું ના કરી શકું, એ તો બસ એક નાટક હતું. શું નાટક હતું? હા, હમણાં હું તને બતાવું છું.
આમ કહી તેણે ઘરમાં જોઈને અવાજ લગાવ્યો, તમે બંને બહાર આવો. ત્યાં જ ઉંદર અને ઘેટું ઘરની બહાર નીકળ્યા. ડંકી, એ વખતે ઘેટું પહેલાથી અંદર હાજર હતું અને મેં તારી સામે આ ઉંદરને અંદર મોકલ્યો. પછી ઉંદર અંદર જ રોકાઈ ગયો અને ઘેટું બહાર આવ્યું, જેથી તને એમ લાગ્યું કે ઉંદર ઘેટું બનીને બહાર નીકળ્યું. અરે બાપ રે, આ શિયાળે તો મને ગધેડો બનાવ્યો. ડંકી મહારાજ, કદાચ તમે ભૂલી રહ્યા છો કે તમે પહેલાથી જ ગધેડા છો. આ સાંભળી ગધેડાએ નજર નીચી કરી અને બધા જાનવર ખડખડાટ હસવા લાગ્યા.